મહત્વપૂર્ણ સમાચાર એ કે અત્યારે નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું છે સોંપી દીધું છે। અજયભાઈ, અત્યારે રાજીનામું તેમણે રાજ્યપાલને સોંપી દીધું છે। એ પહેલા પણ ધારાસભ્ય દળની છે બેઠક મળી હતી ને આ બેઠકમાં ખુદ નીતિશ કુમારે પણ એ જાહેરાત કરી હતી તેઓ રાજીનામું આપી રહ્યા છે ને હવે સત્તાવાર રીતે તેમણે રાજીનામું સોંપી દીધું છે। બિલકુલ બિલકુલ, હું તમને કહું આનાથી સ્પષ્ટ શું કે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર એ બંને જ્યારે ભેગા થાય છે ને ત્યારે તેમની બંનેની જે વોટ બેંક જે છે એ વોટ બેંક 37% થી 44% જેટલી થઈ જાય છે। અને ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે નીતિશ કુમાર અને ભાજપ ભેગા થાય છે તો બંનેને વિન વિન સિચ્યુએશનમાં ફાયદો થાય છે। પરંતુ જ્યારે ભાજપ અને નીતિશ કુમાર અલગ થલગ થાય છે ત્યારે ભાજપની બેઠકો પણ ઘટે છે અને નીતિશ કુમાર પણ રાજકીય હાસ્યામાં ધકેલાઈ જાય છે। અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આ વખતે નહોતી ઈચ્છતી કે જે રીતના બિહારમાં વસ્તી ગણતરી થઈ હતી જ્ઞાતિવાદના આધારે અને એ જ્ઞાતિવાદનો લાભ ખાસ કરીને તમે જુઓ કે કુર્મી કોમ્યુનિટી છે, ભૂમિહાર છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, અગડા અને પીછડા વચ્ચેનો જે ભેદભાવ હતો એ બહુ લાંબો હતો। એટલે જો નીતિશ કુમાર ભાજપ તરફ આવી જાય તો ભાજપ પાસે અગડા વોટ બેંક, અગડા એટલે કે સવર્ણ વોટ બેંક તો બહુ જ પાવરફુલ છે, પણ જે દલિત, અતિદલિત, પછાતવાળી વોટ, કુર્મીની અને ભૂમિહારની જે વોટ બેંક છે જે નીતિશ કુમાર સાથે આવે તો આરજેપી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો જે છે એની કરતા એમને બઢત મળી શકે એમ હતી। અને એટલા જ માટે લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાનને, નીતિશ કુમારને સાથે રાખીને ભાજપે હવે એવો કારસો રાખ્યો છે કે બિહારમાં ગઈ વખતની જેમ એમનો સ્ટ્રાઇક રેટ 40માંથી 39 ના આવે તો પણ 85 થી 90% આવી જાય। કારણ કે 3 રાજ્યો એવા છે મહારાષ્ટ્ર, બિહાર અને વેસ્ટ બેંગોલ કે જેની કુલ 3 રાજ્યોની બેઠકો જ 130, એટલે કે મહારાષ્ટ્રની 48, વેસ્ટ બેંગાલની 42 એટલે 90 અને 40 બેઠકો બિહારની 130 બેઠકો। આ 130 બેઠકોને કારણે 543ની લોકસભામાં લગભગ 22 થી 23% વજન તો આ 3 રાજ્યોનું છે। એટલે ભાજપે માસ્ટર સ્ટ્રોક મારી અને આ એક દાવો કર્યો છે અને એમાં નુકસાન જે છે કોંગ્રેસ પાર્ટીને જશે, ઇન્ડિયા ગઠબંધનને જશે અને ભાજપને વકરો એટલો નફો થશે। બિલકુલ અજયભાઈ, આભાર વાતચીત કરવા બદલ। તો અત્યારે નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું જે રાજીનામું છે સોંપી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો આ મોટો માસ્ટર સ્ટ્રોક।